નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં ગુજરાતના બોટાદ જિલ્લામાં કડદા પ્રથાના વિરોધમાં કપાસના મુદ્દે ચાલી રહેલ આંદોલન માટે હળદર ગામે આયોજિત આમ આદમી પાર્ટીની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનના ભાગરૂપે હળદર ગામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની હાજરીમાં આ મહાપંચાયતમાં ભારે તંગદિલી સર્જાઈ ગઈ હતી। ચાલુ સભા હતી તે દરમિયાન પોલીસ ત્યાં આવી પહોંચતા ખેડૂતો અને ગ્રામજનો તેમજ પોલીસની વચ્ચે જબરજસ્ત ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ ફરી એકવાર રાજુ કરપડાએ આ મુદ્દે આમરણ અનશન પર બેસવાની જાહેરાત કરી હતી અને આ સમગ્ર મામલામાં એક નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે અને એ છે આમ આદમી પાર્ટીના નેતા તેમજ કિસાન નેતા તરીકેની ઓળખ ધરાવતા રાજુ કરપડા। તો આજે આપણે જાણીશું કે કોણ છે આ નેતા, આમ આદમી પાર્ટીમાં તેમની ભૂમિકા શું છે અને તેમની રાજકીય સફર કેવી રહી છે। તેવા અહેવાલ સામે આવ્યા છે કે રાજુ એક આક્રમક ખેડૂત નેતા છે જે વારંવાર પોતાના નિવેદનો અને પ્રતિક્રિયાઓ માટે હેડલાઇન્સમાં રહે છે। તેઓ આમ આદમી પાર્ટીના ખેડૂત પાંખના પ્રમુખ છે અને ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાઓને સમર્થન આપી રહ્યા છે। રાજુએ ગુજરાતના રાજકારણમાં એક નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે। તેઓ આમ આદમી પાર્ટીના એક અગ્રણી નેતા છે અને ગુજરાતમાં તેમની પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે। તેમની આક્રમક શૈલી અને ખેડૂતોના મુદ્દાઓને સમર્થન આપવાની જે ક્ષમતા છે, આ ક્ષમતાએ જ તેમને ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બનાવી દીધા છે અને હાલમાં ગુજરાતના બોટાદમાં આમ આદમી પાર્ટીની સભા બાદ તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। રાજુ એક ખેડૂત નેતા છે કે જે તેમની આક્રમક શૈલી માટે જાણીતા છે। તેઓ આમ આદમી પાર્ટીના ખેડૂત પાંખના પ્રમુખ છે અને ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાઓને સમર્થન આપી રહ્યા છે। એવી ખબરો છે કે રાજુ એ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે। તેઓ ખેડૂત પરિવારના છે અને ગામમાં શિક્ષિત થયા હતા। રાજુ કરપડાએ તેમની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પાર્ટીથી શરૂ કરી હતી, પરંતુ બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા। તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી તેમને કોલેજનું શિક્ષણ મેળવ્યું હતું અને ડેરી વ્યવસાય શરૂ કર્યો હતો। આજે તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને તેમના 2 પુત્રો છે। રાજુએ કોંગ્રેસ પાર્ટીથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા, જેમાં વર્ષ 2022માં આમ આદમી પાર્ટીએ તેમને ચોટીલા વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપી હતી અને તેઓ 45,937 મતોની સાથે બીજા સ્થાને રહ્યા હતા। આમ તો રાજુએ તેમના રાજકીય કારકિર્દીમાં અનેક આંદોલનનું નેતૃત્વ પણ કર્યું છે, જેમાં પાક વીમા યોજનાની વિરુદ્ધ તેમજ જમીન સર્વેક્ષણ સંબંધિત આંદોલનોનો સમાવેશ થાય છે, જેમાં પણ રાજુ સૌપ્રથમ ત્યારે લાઇમલાઇટમાં આવ્યા કે જ્યારે તેમણે પાક વીમાની એક કંપનીની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી। 2018 બાદ રાજુ ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા। તેમને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી। તેઓ ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાઓનું સમર્થન કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના ખેડૂત પાંખના પ્રમુખ તરીકે સેવા આપે છે। એવા અહેવાલ છે કે વર્ષ 2021-22માં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી। તેઓ 45,937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા। 2021થી અત્યાર સુધીમાં તેઓ આમ આદમી પાર્ટીમાં કિસાન વિંગના પ્રમુખ છે। રાજુ કચ્છના નખત્રાણા, જણોદર, ધેડ પંથકમાં થયેલા જે ખેડૂતો સાથે સંકળાયેલા આંદોલનો છે તે આંદોલનોમાં સક્રિય રહ્યા હતા અને એના પહેલા અતિવૃષ્ટિમાં મળતી સરકારી SDRF અને NDRFની સહાય માટે આંદોલન સહિત ખેડૂતોને લગતા આંદોલનમાં તેઓ સક્રિય રહ્યા હતા। જો કે જાણકારોના મતે રાજુ એ આમ આદમી પાર્ટીનો આક્રમક ચહેરો બની ગયા છે અને તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે। આના ઉપરાંત ખેડૂતોમાં તેઓ લોકપ્રિય છે। આગામી વિધાનસભાની ચૂંટણીમાં તે ટિકિટના દાવેદાર છે। તેમને માત્ર કોઈ એક સમાજ પૂરતું સમર્થન નથી, પરંતુ તેઓ અનેક જ્ઞાતિઓમાં પણ લોકપ્રિય બની ગયા છે। તેઓ કાયદાના જાણકાર છે અને ખેડૂતોની સમસ્યાઓ વિશે પણ સારી એવી સમજ ધરાવે છે અને સત્તાની સામે પણ ડર્યા વગર અવાજ ઉઠાવે છે, જેના કારણે ભાજપની સામે પડકાર ઊભો થયો છે। તાજેતરમાં જ બોટાદની ઘટના એ ફક્ત સ્થાનિક વિસ્તાર સુધી સીમિત રહી ન હતી,
તેમને ઉપાડેલા મુદ્દાઓ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂત સમાજને સ્પર્શતા મુદ્દાઓ બની ગયા છે. એમાં બે મત નથી. રાજુએ આક્રમક શૈલી માટે અને ખેડૂતોના મુદ્દાઓને સમર્થન આપવાની જે ક્ષમતા છે તેના કારણે ગુજરાતના રાજકારણમાં હવે મુખ્ય વ્યક્તિ બની ગયા છે. તેઓ આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા છે અને આની સાથે જ ગુજરાતમાં તેમની પાર્ટીને મજબૂત બનાવવા માટે પણ સખત મહેનત કરી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે રાજુ પર થયેલા કેસ અને વિવાદો વિશે. તેવા અહેવાલો છે કે ચૂંટણી પંચ સમક્ષ તેમને 2022માં દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ તેમની સામે 3 જેટલા ફોજદારી કેસો પેન્ડિંગ છે અને આ ત્રણેય કેસોનું ટૂંકું વર્ણન એક કૌટુંબિક ઝઘડો તરીકે કરવામાં આવ્યું છે. પ્રથમ 2 કેસ એ મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને ત્રીજો કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કેસમાં તેમને ગુનેગાર ઠેરવવામાં નથી આવ્યા. જોકે પ્રથમ કેસમાં તેમની સામે દેવાયત ખવડ જે સહ આરોપી રહેલા છે તેમજ ચોટીલા એફઆઈઆરમાં તેમનું નામ સામેલ હતું. તાજેતરમાં બોટાદમાં થયેલી હિંસા મામલે પણ એફઆઈઆરમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું છે. જોકે આ સિવાય રાજુની સામે અનેક આરોપો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં એવા સમાચાર સામે આવ્યા છે કે અરાજકતા ફેલાવી અને ખેડૂતોને ઉશ્કેરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ આરોપ લગાવ્યો છે કે રાજુ એ આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓની સાથે મળીને અરાજકતા ફેલાવી રહ્યા છે અને તેમના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે નિર્દોષ ખેડૂતોનો ઉપયોગ કરી રહ્યા છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા હાલ તો રાજુ બની ગયા છે અને ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવા માટે પણ કામે લાગ્યા છે અને તેમની આક્રમક શૈલી અને ખેડૂતોના મુદ્દાઓ માટે લડવાની જે ક્ષમતા છે આ ક્ષમતાએ જ તેમને ગુજરાતના રાજકારણમાં હાલ તો ચર્ચિત વ્યક્તિ બનાવી દીધા છે. રાજુ એક આક્રમક ખેડૂતના નેતા છે જે ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાઓ માટે લડી રહ્યા છે અને હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજુ કરપડાની શું ભૂમિકા ભજવશે તે જોવાનું રસપ્રદ રહેશે. પરંતુ આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.